સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત અને એનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ જો સોલ્યુશન આખે આખું તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને પ્લેલિસ્ટ ની અંદર STD@Math અસાઇનમેન્ટ 2025 નામનું જે પ્લેલિસ્ટ છે એની અંદર જાશો એટલે આના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે અને બાકીના વિષયોના પણ વિડીયો ત્યાં તમને જોવા મળી જશે. તો આની અંદર હવે આજે જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 5B કે જેની અંદર કીધું છે સૂચના મુજબ ગણો. બે પ્રશ્નોના જવાબ દેવાના છે અને 2 દુ અને 4 માર્ક એના છે, એટલે એક પ્રશ્નના 2 માર્ક છે અને એમાં એક જ પ્રકરણ તમને આપેલું છે, પ્રકરણ નંબર 12. હવે પ્રકરણ નંબર 12 માં જે પહેલો પ્રશ્ન છે એની અંદર કીધું છે અવયવ પાડો અને એ જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન હું અહીંયા લખી નાખું છું. તો એની અંદરનો પ્રશ્ન નંબર 1 ની રકમ કંઈક તમને આ પ્રકારે આપેલી છે. તો જો આનું સાદું રૂપ આપવું હોય તો કેવી રીતના આપી શકીએ? 6 ને હું લખી શકું 3 × 2. x ને 3 ઘાત આપી એટલે x નો 3 વખત ગુણાકાર, એટલે હું અહીં લખી નાખું છું 3 વખત ગુણાકાર પ્લસ અહીંયા શું છે 3 × x. હવે બંનેની અંદર જોઈએ તો આમાંય 3 છે ને આમાંય 3 છે, એટલે એનો મતલબ એમ કે એમાંથી 3 કોમન નીકળે. પછી આમાંય x છે ને આમાંય x છે, એટલે x પણ કોમન નીકળે છે. તો વધે શું? તો કે અહીંયા 2 અને x × x એટલે x નો શું થાય વર્ગ. અહીંયા પ્લસ હતું એટલે પ્લસ. આમાં શું થઈ ગયું? તો કે 3 કોમન નીકળી ગયા ને x કોમન નીકળી ગયા. તો કઈ ના હોય તો ત્યાં શું વધે છે? 1. એટલે આ આપણો થશે જવાબ. તો જો કંઈક આવું મને પદ આપેલું છે. હવે પેલા તો છે ને 8 ના મારે અવયવો પાડવા છે. તો 8 ના અવયવો કેમ થાય? કે 8 ને જો પેલા 2 વડે ભાગીએ એટલે અહીંયા આવે 4. 4 ને 2 વડે ભાગીએ એટલે 2 અને 2 × 2. એટલે 8 ને લખવું હોય ને તો કંઈક અવયવ સ્વરૂપે આવી રીતનું લખાય. 3 વખત 2 થશે એટલે 2 × 2 × 2. હવે x ની 2 ઘાત છે એટલે x નો ગુણાકાર કેટલી વાર આવે? 2 વાર. હવે અહીંયા પ્લસ છે એટલે હું કરું છું પ્લસ. આ 14 આપેલા છે. જો 14 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી તો શું થશે? 14 ને 2 વડે ભાગી તો કેટલા થાય? 7. અને અહીંયા 7 × 7. એટલે આના અવયવ પાડવા હોય તો શું થાય? કે 2 × 7 અને ગુણ્યા શું છે? x. હવે આની અંદર પણ 2 છે ને આની અંદર 2 છે, એટલે 2 ને કોમન કાઢ્યા. પછી જોઈએ તો આની અંદર x છે ને આની અંદર x છે, એટલે x ને કોમન કાઢ્યા. તો વધશે શું કાઉન્સમાં? તો કે 2 × 2 એટલે 2 દુ કેટલા થાય? 4. અને હજી એક વખત x છે પ્લસ. અહીંયા શું વધ્યા? તો કે 7 વધ્યા અને આ x અને 2 એ તો કોમન નીકળી ગયા હતા, એટલે આ આપણું થશે જવાબ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 3 કે એની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે. હવે જો આનું સાદું રૂપ આપવું હોય તો કેવી રીતના આપશું? તો કે પહેલા તો છે ને 15 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. 15 ને આપણે કેટલા વડે ભાગી શકે? 3. એટલે અહીંયા શું આવે? 5 અને 5 × 5. બરોબર. એટલે આના જો અવયવો પાડી તો શું થાય? તો કે આને લખાય 3 × 5. a નો વર્ગ છે એટલે a કેટલી વાર આવે છે? 2 વખત. b નો વર્ગ છે એટલે b એ કેટલી વાર આવશે? 2 વખત. પછી વચ્ચે માઇનસ છે એટલે માઇનસ. અને 10 ને કેમ લખી શકીએ? તો કે 5 દુ 10 લખી શકાય. અને ગુણ્યા શું છે? a અને ગુણ્યા શું છે? b. હવે સરખું શું છે? તો કે જો આની અંદર 5 છે આની અંદર 5 છે, એટલે એક કોમન નીકળશે 5. એક વખત a આમાં પણ છે ને આમાં છે, એટલે એક વખત a પણ કોમન નીકળે. પછી જો એક વખત b આમાં છે અને એક વખત b આમાં છે, એટલે b પણ કોમન નીકળે. તો કાઉન્સમાં વધે શું? તો કે અહીંયા વધે છે 3. એક વખત a વધ્યો છે, એક વખત b વધ્યો છે. વચ્ચે માઇનસ ની નિશાની હતી એટલે માઇનસ. 5 કોમન નીકળી ગયા. અહીંયા શું વધ્યા છે? 2. a ને b એ કોમન નીકળી ગયા છે, એટલે આ જે વસ્તુ વધી છે એ થશે આપણો જવાબ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. હવે પેલા તો 8 આપ્યા. 8 ના અવિભાજ્ય અવયવ આપણે ખબર છે કે 2 નો તમે 3 વાર ગુણાકાર કરો ને એટલે 8 જ થાય. બરોબર. એટલે આને લખું 2 × 2 × 2. a ની 3 ઘાત એટલે a નો કેટલી વાર ગુણાકાર? 3 વાર ગુણાકાર, એટલે આ 3 આવી ગયા. અને ગુણ્યા એક વખત b આપ્યો તો એટલે b. અહીં માઇનસ આપ્યા એટલે માઇનસ. 6 ને કેમ લખાય? કે 3 દુ 6 એટલે 3 × 2. a નો વર્ગ છે એટલે a નો ગુણાકાર 2 વખત. b નો વર્ગ છે એટલે b નો ગુણાકાર 2 વખત. હવે જોઈએ તો જો આની અંદર મને 2 જોવા મળે, આમાંય 2 જોવા મળે, એટલે એનો મતલબ એમ કે પેલા તો 2 કોમન નીકળે.
પછી એક વખત એ આમાં છે ને આમાં છે એટલે એક વખત એ કોમન નીકળ્યો. પછી હજી એક વખત એ આમાં છે ને આમાં છે એટલે બીજી વખત એ કોમન નીકળ્યો એટલે હું ડાયરેક્ટ એનો વર્ગ લખી નાખું તોય હાલે, અથવા તો a ગુણ્યા a કરો તો એ હાલે. પછી જોઈએ તો પછી શું છે કે એક વખત b આમાં છે ને એક વખત b આમાં છે એટલે કે આ વસ્તુ કોમન નીકળી છે. વૈધા શું કે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 દુ કેટલા થાય 4. પછી કે એક વખત a વૈધો તો હવે બાકીનું આમાં કઈ વૈધું નથી. હવે અહીં માઇનસ ની નિશાની હતી એટલે માઇનસ. આમાંથી એક શું વૈધું કે 3 વૈધા. આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું ને એક વખત b વૈધો છે એટલે તે પદ. એટલે આ આપણો થશે જવાબ. અને હજી આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 2 કે જેની અંદર પણ આપણે શું કીધું છે અવયવ પાડો એવું કીધું છે. પણ આની અંદર આપણે કેટલા 4 પદ આપેલા છે અને આની પહેલા હતું એની અંદર 2 પદ તમને આપેલા હતા. હવે આના અવયવ કેવી રીતના પડાય કે જ્યારે તમને 4 પદ આપેલા હોય ને ત્યારે 2 પદની જોડી બનાવી નાખવાની. હવે શું કરવાનું કે આ બંને પદમાં જો તમને સરખું શું દેખાય કે આમાં x છે ને આમાં x છે એટલે એમાંથી કોમન શું નીકળશે x કોમન નીકળશે. તો વધશે શું કે અહીંયા વધે છે y અને અહીંયા પ્લસ અને આમાં શું વધે છે 3. હવે આ બંનેમાં જોઈએ તો 6 ને આમ લખી શકો ને 3 ગુણ્યા 2 એટલે જોઈએ તો આમાંય 2 છે ને આમાંય 2 છે એટલે આમાંથી કોમન શું નીકળશે 2. અહીંયા જે નિશાની હતી નિશાની કરી 2 કોમન કાઢ્યા તો વધે છે શું કે આમાંથી 2 કોમન નીકળી ગયા એટલે y પ્લસ આમાંથી ઓલરેડી 2 કોમન નીકળી ગયા હતા તો શું વધ્યા 3. હવે હંમેશા યાદ રાખજો જો તમે સરખી રીતે દાખલો ગણેલો હશે ને તો આ બંને કાઉન્સ સરખા આવશે. 2 કાઉન્સ સરખા આવ્યા એટલે આ બંને કાઉન્સને હું કોમન કાઢી લઉં છું. બંને કાઉન્સને કોમન કાઢું એટલે y પ્લસ કેટલા આવ્યા 3. તો બીજું વૈધું છે શું કે x વચ્ચે પ્લસ અને 2 એટલે આ આપણો થશે જવાબ. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 2. હવે એની અંદર પણ 4 પદ આપેલા છે એટલે 2 પદની આપણે જોડી બનાવી નાખી. હવે શું થશે કે જો આ બંનેમાં જોઈએ તો આમાં x છે ને આમાં x છે એટલે x ને કોમન કાઢી લઉં છું. તો આમાં x નો વર્ગ હતો એટલે એક વખત x કોમન નીકળી ગયો એટલે એક વખત x વધશે અને આમાંથી x કોમન નીકળી ગયો એટલે શું વધશે ખાલી z. અહીંયા માઇનસ હતા ને એટલે માઇનસ કરું છું. આ બંનેમાં જોઈએ તો શું કોમન નીકળે છે y નીકળે છે એટલે અહીંયા રાખ્યા છે y. હંમેશા એક વસ્તુ યાદ રાખજો જ્યારે અહીંયા માઇનસ ની નિશાની આવે ત્યારે કાઉન્સની અંદરની નિશાની બદલી જશે બરોબર. પ્લસ હશે તો માઇનસ થશે ને માઇનસ હશે તો પ્લસ. હવે આ x કેવા હતા માઇનસ તો અહીંયા કેવા રહેશે પ્લસ. આ કેવા હતા માઇનસ તો એ કેવા રહેશે પ્લસ. y તો કોમન નીકળી ગયો એટલે અહીંયા z. આ 2 કાઉન્સ કેવા આવ્યા સરખા આવ્યા એટલે એ કાઉન્સને પાછો હું કોમન કાઢી લઉં એટલે શું વધે કે x પ્લસ z. બીજા કાઉન્સમાં શું વધે x માઇનસ y એટલે આ થશે આપણો જવાબ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની અંદર પણ આપણે આ 2 ની જોડી બનાવી નાખશું. હવે આની અંદર જોઈએ તો જો આમાં x નો વર્ગ છે ને આમાં x નો વર્ગ એટલે કોમન શું નીકળે x નો વર્ગ. તો વધે છે આપણી પાસે શું આમાં x નો વર્ગ કોમન નીકળી ગયો એટલે એક વખત x વધ્યો પ્લસ અહીંયા x નો વર્ગ કોમન નીકળી ગયો તો શું વધે છે 6. અહીંયા પ્લસ હતા એટલે પ્લસ. હવે જો આનું આપણે સાદુરૂપ આપવું હોય તો 5 6 30 આમ આપણે આને લખી શકીએ. આમાંય 5 છે ને આમાંય 5 છે એટલે આમાં શું થશે 5 કોમન નીકળશે એટલે અહીંયા વધે છે x. આમાંથી 5 કોમન નીકળી ગયા એટલે ત્યાં શું વધે 6. 2 કાઉન્સ કેવા આવ્યા સરખા આવ્યા. 2 કાઉન્સ સરખા આવ્યા એટલે કાઉન્સને હું કોમન કાઢી લઉં એટલે શું થશે x પ્લસ 6. તો બીજા કાઉન્સમાં શું વધે કે x નો વર્ગ અને અહીંયા પ્લસ કેટલા છે 5 એટલે આ થશે આપણો જવાબ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે અને આનું સાદુરૂપ આપવા માટે હું આ 2 ની જોડી બનાવી નાખીશ. હવે જો આ જે છે 15 એને આપણે આમ લખી શકીએ 5 ગુણ્યા 3 બરોબર. હવે જોઈએ તો આમાંય 3 છે ને આમાંય 3 છે એટલે હું આની અંદરથી 3 ને કોમન કાઢીશ તો અહીંયા શું વધે કે 5. અહીંયા પ્લસ હતા એટલે પ્લસ અને અહીંયા શું વધશે y નો વર્ગ. હવે અહીંયા માઇનસ છે ને એટલે હું કરું છું માઇનસ. 10 ને આમ લખી શકું 5 ગુણ્યા 2 બરોબર એટલે આમાંય 2 છે આમાંય 2 છે એટલે આમાંથી પહેલા તો 2 કોમન નીકળશે. બીજું જોઈએ તો આમાંય x છે ને આમાંય x છે એટલે બીજું શું કોમન નીકળશે x.
એટલે વધશે શું? તો કે જો 2 કોમન નીકળી ગયા, x નીકળી ગયા, તો અહીંયા શું વધે? 5. હવે જો બહાર માઇનસ ની નિશાની છે ત્યારે અંદરની નિશાની શું થઈ જાય? બદલી જાય. તો આ માઇનસ હતું તો કેવું થઈ ગયું? પ્લસ. 2 અને x કોમન નીકળી ગયા તો ખાલી શું વધ્યો? y નો વર્ગ. હવે આ બંને કૌંસ કેવા આવ્યા છે? સરખા આવ્યા છે. જ્યારે બે કૌંસ સરખા આવે ત્યારે એક કૌંસને આપણે કોમન કાઢી લઈએ, એટલે અહીંયા શું આવે? 5 પ્લસ y નો વર્ગ. તો બીજા કૌંસમાં શું આવશે? 3 માઇનસ 2x, એટલે આના પછી જે વધ્યું છે એ બીજા કૌંસમાં આવી ગયું. એટલે આ થઈ ગયો આપણો જવાબ. અને આમાં હજુ કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.